જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. દેવ જ્ઞાનમાં દેવોને શું ગમે, શું આપીએ તો એ રાજી થાય અને સ્વીકાર કરે. માં ગીતાએ ભગવાન કૃષ્ણના મુખથી અમૃતધારા વહાવી છે. શ્રી કૃષ્ણ વાચ, શ્રી ભગવાન વાચ. ભગવાન કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસ્યસી મય્યેવ અત ઉર્ધ્વન સંશય. મારું આપેલું મને આપ. મન, બુદ્ધિ, ઇન્દ્રિય ભગવાનની બક્ષિસ છે. મન આપણામાં છે. પૂરી જિંદગી જીવવાનો આધાર મન પર જ છે અને છતાંય દેખાતું નથી, પકડાતું પણ નથી. મન આખા શરીરની ઇન્દ્રિયોમાં ફરતું જ રહે છે, આપણને કાર્યરત રાખે છે. પછી સારું કાર્ય હોય કે ખોટું હોય, કામનું હોય કે નકામું હોય, ચિંધ્યા જ કરે છે અને છતાં દેખાતું નથી. એ મન પ્રભુનું સ્વરૂપ છે. આપણી અંદર હોવા છતાં પણ દેખાતું નથી અને આપણને દ્રશ્યતાનો ભાવ આવે છે, ભાગ ભજવે છે મન. તેથી મન પરમાત્માનું સ્વરૂપ છે. બુદ્ધિ દેખાય છે, બુદ્ધિ વિચારો દ્વારા પ્રગટ થાય છે. જ્યારે મનમાં ગમે એટલા વિચારો ફરતા હોય, સારા ખોટા, પણ એ મન કદી દેખાવા નથી દેતું. એ મન પોતાની અંદર જ આ બધું સમાવેલું રાખે છે. હા, અને છતાંય જીવને એટલે આપણને મને પકડી રાખ્યા છે. બસ એ જ મન ભગવાન માગે છે. તેથી ભગવાન કહે છે, મયી બુદ્ધિ, તારી બુદ્ધિ મારામાં નિવેશય, નિવેશ કર. નિવેશ કરવું એટલે શું? કેટલો ગુજરાતી શબ્દ ભગવાન બોલ્યા છે. નિવેશ કરવું એટલે રોકાણ કરવું. નિવેશ કરવું એટલે ઇન્વેસ્ટ કરવું. કોઈને આપણે પૂછીએ કે તમે ધંધામાં કેટલા ઇન્વેસ્ટ કર્યા, તમે શેર બજારમાં કેટલા રૂપિયાનું રોકાણ કર્યું, બેંકમાં કેટલા રૂપિયા રોક્યા, ઇન્વેસ્ટ કર્યા કે રોકાણ કર્યું, એને નિવેશ કહેવાય. તો ભગવાન સામેથી કહે છે, તે મારામાં કેટલું નિવેશ કર્યું? મન, તારી બુદ્ધિને કેટલું નિવેશ કર્યું, ઇન્વેસ્ટ કર્યા મન બુદ્ધિને. તેથી કહે છે, મયી બુદ્ધિ નિવેશય મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય. મન અને બુદ્ધિ મારામાં નિવેશ કર. તે કર્યા, રોકાણ કર્યા. તને જેમ બેંકમાં તું રોકાણ કર કે શેરમાં રોકાણ કર તો તને એનું વ્યાજ મળે, તો હું પણ તને વ્યાજ આપીશ. એટલું જ નહીં, ચક્રવર્તી વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ આપે રાખીશ. એનું તું સંશય ના કરીશ. મય્યેવ મને આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવેશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વન સંશય. સંશય એટલે તું શંકા ન કરીશ. મારામાં મન દીધા પછી, મારામાં બુદ્ધિ દીધા પછી તું સંશય ના કરીશ કે હું તને એનું ફળ, એનું રિટર્ન, એનું વ્યાજ, એનું ઇન્ટરેસ્ટ નહીં આપું. એક બેંક તને આપતી હશે તો હું બેંકનો બાપ છું અને તારો દાદો છું. હું તારું રાખીશ નહીં, તને વ્યાજ સહિત પાછું આપીશ. તેથી જાણી લ્યો, દેવ જ્ઞાનમાં દેવોને શું જોઈએ છે? કૃષ્ણને મન જોઈએ છીએ અને કૃષ્ણનું નામ જ આનંદ છે. કૃષ્ણ એટલે આનંદ. તો જ આનંદ કૃષ્ણ પાસે આવશે જ્યારે મન આપશું ત્યારે. તેથી તો આપણે મનોરંજન કહીએ, બુદ્ધિ રંજન નથી કહેતા, ઇન્દ્રિય રંજન નથી કહેતા. મનોરંજન એટલે મનનું સ્થાન ક્યાં છે? ક્યાંય નથી. પણ મનમાં જ્યારે આનંદ આવશે, ત્યારે આનંદનો પ્રવેશ થશે, ત્યારે આપણે આનંદને અનુભૂતિ કરીને મેળવી શકીશું. અત્યારે જે આપણે મળી રહ્યું છે, મેળવી રહ્યા છીએ, છે ખુશી મેળવીએ છીએ. આનંદ નહીં, ખુશી પલભરની છે, ક્ષણભરની છે. સ્વાદિષ્ટ ખાવાનો પદાર્થ, સુંદર વસ્ત્રો કે પાર્ટી, લગ્નોમાં વ્યવહાર કરવો એ ખુશી જરૂર છે, પણ એ ઉડી જતા વાર ન લાગે. સ્વાદ પૂરો થાય, પ્રસંગો પૂરા થાય, ખુશી ક્યાંય ઉડી જાય. ખુશીનું ઘર છે જીભમાં સ્વાદ રૂપે, ઇન્દ્રિયોમાં આભૂષણ રૂપે, વ્યવહારોમાં વાહવા રૂપે. ત્યારે આનંદને આવી ભૌતિક વાતો સાથે કાંઈ જ લેવા દેવા નથી. અમારી ગોપીઓની ચૂંદડીમાંથી દહીં, દૂધ અને મહી છલકાવાથી થોડી દુર્ગંધી આવે, છતાં કૃષ્ણ વળગીને વહાલો થાય અને અમારી ગોપી ગાય, દૂર નથી મુજથી
જાણું હું ભગવન પલે પલ સ્પર્શ તારો, માણું હું ગિરિવર આત્મના ઓરડામાં, આત્મના ઓરડામાં આનંદ સ્વરૂપે સર્વસ્ય ચાહમ પ્રકાશી રહ્યો છે હે કૃષ્ણ તારો.